નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે જોશું ધોરણ 6 વિષય છે મિત્રો ગુજરાતી. એકમ છે આપણો 5 જેનું નામ છે જય જય ગરવી ગુજરાત. મિત્રો, આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. મિત્રો, સુંદર મજાનું આપણું કાવ્ય છે જય જય ગરવી ગુજરાત. કવિ નર્મદે ગુજરાતનું આ ગૌરવ ગીત સુંદર રીતે લખ્યું છે. તમે ગાયું હશે, તમે શીખ્યા હશો અને તેના વિશે તમે ઘણું બધું જાણ્યું હશે. તો મિત્રો, હવે આ કાવ્યને માણ્યા, જાણ્યા અને સમજ્યા બાદ આપણે આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે ચર્ચા કરીશું. સ્વાધ્યાયના મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 થી 4 આ વિડિયોમાં જોશું. બાકીના જે પ્રશ્નો છે તે આપણે નવા વિડિયોમાં ભાગ 2 માં જોશું. મિત્રો, આ સિવાય પણ ગુજરાતીના તમામ સ્વાધ્યાયના પ્રશ્નો, હિન્દી, અંગ્રેજી એવા તમામ વિષયોના એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો, સ્વાધ્યાય પોથીના પ્રશ્નો મિત્રો આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે. તમારે તેના વિશે જોવું હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે તમામ વિડિયો જોઈ શકો છો અને તમારા ઉત્તરો મેળવી શકો છો. અત્યારે મિત્રો આપણે આ એકમના સ્વાધ્યાય અને શબ્દાર્થ અંગે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. મિત્રો, આપણો જે એકમ છે તેના કવિ છે નર્મદ અને મિત્રો આ જે કાવ્યનો પ્રકાર છે ગૌરવ ગીત. ક્યારેક પરીક્ષામાં કૃતિના કર્તા એટલે કે આ કાવ્યના કવિ કોણ છે તેવો પ્રશ્ન પૂછાતો હોય છે અને કૃતિનો પ્રકાર આપણો જે કૃતિ છે તેનો પ્રકાર કયો છે તેવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો ફરીથી એકવાર કવિ નર્મદ અને પ્રકાર છે ગૌરવ ગીત કે જેથી કરીને આપણને પરીક્ષામાં સારા ઉત્તરો લખી શકીએ. હવે આગળ જોઈએ. મિત્રો, હવે જોશું આપણે આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો મિત્રો અભ્યાસ એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપેલા તમામ ઉત્તરો આપણે વ્યવસ્થિત લખી શકીએ. આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. એટલા માટે આપેલા એકમના તમામ શબ્દાર્થ આપણે સમજી લઈએ. જોતા જઈએ. પહેલો શબ્દ છે ગરવી, જેનો અર્થ થશે મહાન અથવા ગૌરવશાળી. દીપે અર્થ પ્રકાશે અથવા શોભે. અરુણુ અર્થ થશે પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગ. આગળ. પ્રભાત અર્થ થશે પ્રભાત અને સવાર. ધ્વજ અર્થ થશે ધજા અને વાવટો. કસુંબી અર્થ થશે કસુંબીના ફૂલના રંગનો લાલાશ ભર્યા કેસરી રંગનો. આગળ. પ્રેમ શૌર્ય અંકિત અર્થ થશે પ્રેમ અને વીરતાની છાપ વાળો. આગળ. નીચ અર્થ થશે પોતાના. સંતતિ અર્થ થશે સંતાન અથવા બાળ બચ્ચા. આગળ. કુંતેશ્વર મહાદેવ અર્થ દમણ પાસે આવેલું એક શિવ મંદિર. રક્ષા અર્થ રક્ષણ અથવા બચાવ. દ્વારકેશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. આગળ જોઈએ. સાક્ષાત અર્થ હાજરા હજુર અથવા પ્રત્યક્ષ. જોય એટલે કે જોઈ. સુભટના અર્થ બહાદુર લડવૈયા. મિત્રો યાદ રાખજો, શબ્દ થોડો અઘરો છે અને તેનો અર્થ પણ થોડો જુદો થાય છે. આગળ. યુદ્ધ રમણ અર્થ યુદ્ધ ક્રીડા અથવા લડાઈના ખેલ. રત્નાકર અથવા અર્થ થશે રત્નોની ખાણ અથવા સમુદ્ર. પૂર્વજો અર્થ પહેલાના જન્મેલાઓ અથવા વડવાઓ. શબ્દ સમૂહો માટે મિત્રો એક શબ્દ પૂછાય, પહેલાના જન્મેલાઓને શું કહેવાય? તો અર્થ આવશે પૂર્વજો. આગળ. આશીષ મતલબ કે આશીર્વાદ. જયકર અર્થ જય કરનારી, જીત અપાવે એવી. સિદ્ધરાજ જયસંગ અર્થ પાટણના સોલંકી રાજા ઈસવીસન 1078 થી લઈ ઈસવીસન 1143 ના અરસામાં મિત્રો આ રાજા થઈ ગયા હતા, સોલંકી રાજા. તેનો ઉલ્લેખ પણ કાવ્યમાં કરવામાં આવેલો છે મિત્રો. ક્યાંય અધિક એટલે મિત્રો અર્થ થશે વધારે. સત્વરે અર્થ થશે મિત્રો ઝડપથી. અને આગળનો શબ્દ છે શુભ એટલે અર્થ થશે કલ્યાણકારી. આગળ જોઈએ. શકુન અર્થ થશે સુકન અથવા ભાવિના એથાણ. છેલ્લે મધ્યાહન એટલે અર્થ થશે બપોર. તો મિત્રો આ રીતે આટલા શબ્દાર્થ આપણને આપેલા છે. આપણે તમામ શબ્દાર્થ અહીં આપણે ડિસ્પ્લે ઉપર જોયા કે જેથી કરીને સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ અને જોડે જોડે શબ્દ ભંડોળમાં વધારો થાય.
હવે જોઈએ મિત્રો આ એકમના પ્રશ્નો વિશે એટલે કે સ્વાધ્યાય વિશે. મિત્રો હવે ચર્ચા કરીશું સ્વાધ્યાયમાં મિત્રો આપણે આ એકમમાં 1 થી 4 પ્રશ્નોની ચર્ચા કરીશું. બાકીના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. પ્રશ્ન પહેલો છે મિત્રો વાતચીત. વાતચીત મિત્રો એટલા માટે આપણે આ પ્રશ્નો પૂછેલા છે એકમના આધારે સમજી અને આપણે પ્રશ્નોના ઉત્તરો આપવાના થાય છે. તો જોઈએ પ્રશ્ન પહેલો, તમને નદીમાં નાહવું ગમે છે કેમ? મિત્રો હવે તમને નદીમાં નાહવું ગમે છે કે કેમ એનો ઉત્તર તમારે લખવાનો છે. હા અથવા ના. તમને ગમે તે રીતે મિત્રો તમે ઉત્તર લખી શકો છો. અહીં જે આપણે ઉત્તર રજૂ કરવા જઈ રહ્યા છીએ તે નમૂના રૂપ છે. હા, મને નદીમાં નાહવું ગમે છે કેમ કે તેનું પાણી શીતળ અને તાજગીસભર હોય છે. પાણીમાં માછલીઓ જોવાની, છીપલા શોધવાની ખૂબ મજા આવે છે, માટે મને નાહવું ગમે. હવે તમને નાહવું ગમે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન 2, તમે તીર્થસ્થાન કોને ગણો છો? મિત્રો શબ્દ છે તીર્થસ્થાન. કોને ગણો છો? તો જોઈએ ઉત્તર. તીર્થસ્થાન એટલે પાવન જગ્યા હોય, યાત્રાધામ હોય, જેમાં પૌરાણિક અને પવિત્ર મંદિરો, સ્થળો, નદીઓ કે પર્વતો ઉપર આવેલ કોઈ ઈશ્વરનું સ્થાન, તેને આપણે તીર્થસ્થાન ગણીએ. મિત્રો આ સિવાય તમે તમારી રીતે તીર્થસ્થાન શબ્દનો અર્થ અહીં લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન 3, તળાવ અને દરિયામાં શો ફેર? તળાવ અને દરિયામાં શો ફેર? જોઈએ ઉત્તર. તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલ વિસ્તાર. તળાવ કુદરતી રીતે કે કૃત્રિમ હોઈ શકે છે. તળાવ માટીની પાળ હોય છે. ચોમાસામાં વરસાદ પડે ત્યારે તળાવમાં પાણીનો સંગ્રહ થાય છે. તેનું પાણી પીવા લાયક હોય છે. દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવનાર ખૂબ મોટો જળ વિસ્તાર. પૃથ્વી પર 71% વિસ્તાર દરિયો રોકે છે. તે જળ ચક્રનો આધાર છે. મિત્રો આ રીતે તળાવ અને દરિયામાં આટલો ફેર છે. ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન 4, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? મિત્રો તમે કોઈ યાત્રાધામ તીર્થસ્થાને ગયા હોય તો તેના વિશે લખવાનું છે કે તમે ક્યારે તે તીર્થસ્થાનમાં ગયેલા છો. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે. તમે જ્યારે પણ કોઈ તીર્થસ્થાન અથવા યાત્રાએ ગયા છો તો તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. હા, સહપરિવાર નવરાત્રી મહોત્સવ દરમિયાન આશાપુરા મંદિરની મુલાકાત લીધેલી છે. હવે તમે મિત્રો ગયા હોય એ સ્થળનું નામ લખજો અને ક્યારે ગયા હતા તે લખજો. જેમ કે હું નવરાત્રી મહોત્સવ દરમિયાન ગયો હતો આશાપુરા માતાના મંદિરે, માતાના મઠ, એમ તમે કોઈ જગ્યાએ ગયા હોય તો તેના વિશે તમારે લખવાનું. તો આ રીતે ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન 5, તમને નદી કિનારે રહેવું ગમે કેમ? જોઈએ ઉત્તર. હા, મને નદી કિનારે રહેવું ખૂબ ગમે. નદીના પાણી પરથી આવતો પવન ખૂબ શીતળ હોય છે. સવાર સાંજ નદી ઉપર ફરવા જવાની ખૂબ મજા આવે. પાણીની સમસ્યા ક્યારેય નડતી નથી, એટલા માટે મિત્રો હું નદી ઉપર રહું. હવે તમને નદી કિનારે રહેવું ગમે કે નહીં? જો ના ગમે તો કેમ ના ગમે, અને ગમે તો કેમ ગમે એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું થશે. તો આ રીતે નમૂનારૂપ ઉત્તરનો અભ્યાસ કરી તમે તમારો ઉત્તર લખી શકો છો. હવે આગળ પ્રશ્ન 6, સંપીને રહેવાથી શું ફાયદો થાય? સંપીને એટલે ભેગા રહેવાથી, એક સાથે રહેવાથી, એકબીજાને મદદથી રહેવાથી શું ફાયદો થાય? ઉત્તર. સંપીને રહેવાથી સુખ શાંતિ મળે છે. કોઈ સમસ્યા આવે તો ઘરના બધા સભ્યો ભેગા મળીને ઉકેલ લાવે છે. સંપીને રહેવાથી જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. સુખ દુઃખના પ્રસંગો પર સૌનો સાથ સહકાર મળે છે. સંપીને રહેવાથી નાના બાળકોના ઉછેરમાં સારી રીતે થાય છે. સહકારોની સિંચન થાય છે. મિત્રો એટલા માટે આપણે ભેગા થઈને સંપીને રહેવું જોઈએ. મિત્રો અહીં એક શબ્દ આપણે સુધારી લઈશું. સંસ્કારોના સિંચન સારા થાય છે. તો મિત્રો એટલા માટે આપણે ભેગા થઈને સંપીને રહીશું. સંપીને રહેવાથી આટલા ફાયદા છે. આ સિવાય તમે તમારી રીતે વિચારીને મિત્રો ઉત્તર લખી શકો છો કે સંપીને ભેગા થઈને રહેવાથી શું ફાયદો થાય. હવે આગળ વધીએ મિત્રો.
ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે, નીચે આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ તમારે શોધવાનો છે. તો જોઈએ આપણને કયા કયા શબ્દો આપ્યા છે. તો મિત્રો આ રીતે તમારી પાઠ્યપુસ્તકમાં તમને આ રીતના શબ્દો આપેલા છે. શબ્દ આપી દીધા છે, સામે તેના ત્રણ અર્થ આપ્યા છે. સાચો શબ્દ હોય તે આપણે શોધવાનો છે. તો જોઈએ ઉત્તર ગર્વી. તો મિત્રો આપણે શબ્દાર્થમાં જોયું ગર્વીનો અર્થ થશે ગૌરવશાળી. તો આ રીતે આપણે શબ્દો શોધતા જઈશું. નિજ શબ્દ આપ્યો છે મિત્રો, નિજનો અર્થ થશે પોતાનું. અરુણું એટલે મિત્રો અર્થ થશે લાલ રંગનું. સંતતિ એટલે મિત્રો ઉત્તર થશે સંતાન. કસુંબી એટલે મિત્રો અર્થ થશે કેસરી રંગ. અને રક્ષા એટલે અર્થ થશે રખેવાળી. તો આ રીતે મિત્રો આપણે શબ્દો શોધતા જઈશું. ગર્વી એટલે ગૌરવશાળી, નિજ એટલે પોતાનું, અરુણું એટલે લાલ રંગનું, સંતતિ એટલે સંતાન, કસુંબી એટલે કેસરી અને રક્ષા એટલે રખેવાળી. હવે મિત્રો જોઈએ અર્થ કેવી રીતના તારવીશું અને ઉત્તર તેનો કેવી રીતના લખવાનો થાય. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો તારવી લઈશું. ગર્વી ગૌરવશાળી, નિજ એટલે પોતાનું, અરુણું એટલે લાલ રંગનું, સંતતિ એટલે સંતાન, કસુંબી એટલે કેસરી, રક્ષા એટલે રખેવાળી. આગળ વધીશું હવે. મિત્રો હવે પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આપી છે, નીચે આપેલા જોડકા જોડો. મિત્રો અહીં આપણને જોડકા આપેલા છે, તે જોડકા આપણે જોડવાના થાય છે. જોઈએ અવિભાગ અને બ વિભાગ. વચ્ચે ખાનું આપેલું છે. અ વિભાગના નંબરો આપણે બ વિભાગ સામે લખીએ, કેમ કે બ વિભાગના નંબરો આપણને આપેલા નથી. પહેલું છે ઉત્તર. તો મિત્રો ઉત્તરમાં કવિતાના આધારે અહીં આપણને શબ્દો આપ્યા છે કાળીમાત, સોમનાથ, અંબામાત કે કુંતેશ્વર. તો મિત્રો સાચો ઉત્તર આવે છે ઉત્તરમાં છે અંબેમાત. તો મિત્રો અહીં આપણે કરીશું 1 નંબર. આગળ દક્ષિણમાં. તો મિત્રો દક્ષિણમાં ઉત્તર આવશે કુંતેશ્વરમાં. તો આપણે અહીં કરીશું 2 નંબર. પૂર્વમાં તો મિત્રો ઉત્તર લખશું કાળકામાનું મંદિર પાવાગઢ ઉત્તરમાં આવેલું છે અને પશ્ચિમ દિશામાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. તો આ રીતે આપણે ઉત્તરો જોડી દઈશું. કે મિત્રો ક્રમ આપણને 1 થી 4 બમાં આપ્યા છે, બ નો કોઈ ક્રમ આપેલો નથી. કાળકામાં 3 નંબર એટલે કે પૂર્વ દિશા, સોમનાથ 4 નંબર એટલે પશ્ચિમ દિશા, અંબામાત 1 નંબર એટલે ઉત્તર દિશા, કુંતેશ્વર દક્ષિણમાં આવેલું છે. આપણે જ્યારે ઉત્તર લખીશું ત્યારે આ રીતે અ વિભાગનો ઉત્તર અને તેની સામે બ વિભાગનો જે ઉત્તર આવતો હશે તેનો દિશા કે ઉત્તર તો ભાઈ અંબામાત. આ રીતે આપણે જવાબ લખીશું તો આપણને કોઈ સમસ્યા નડશે નહીં. દક્ષિણમાં તો કુંતેશ્વર મહાદેવ, મહાદેવ. પૂર્વ મિત્રો યાદ રાખીશું કાળીમાત અને પશ્ચિમમાં સોમનાથ. આ રીતે આપણે ઉત્તરો લખી દઈશું જેથી આપણને ઉત્તરો સમજવામાં કે ક્રમ જાળવવામાં તકલીફ પડશે નહીં. પરંતુ જ્યારે ચોપડીના પાઠ્યપુસ્તકમાં ઉત્તર લખીશું તો આ રીતે ક્રમ લખી દઈશું. તો આ રીતે ઉત્તર લખીશું. તો મિત્રો આ રીતે આપણે આગળ વધતા જઈશું. પ્રશ્ન ચોથો આવ્યો, જેની આપણને સૂચના આપી છે, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. એટલે કે આપણને જે કવિતામાં શબ્દો આપ્યા છે તે કવિતાના પ્રાસ પ્રમાણે ગોઠવેલા છે. આપણે તેનું શિષ્ટ રૂપ એટલે શુદ્ધ રૂપ લખવાનું થાય છે. જોઈએ કયા શબ્દો આપ્યા છે. તો મિત્રો પહેલો શબ્દ છે પ્રભાત. તો મિત્રો પ્રભાતનો અર્થ થશે પ્રભાત. આ રીતના લખીશું શિષ્ટ રૂપ. પૂર્વ મિત્રો ઉત્તર થશે પૂર્વ. આ લખીશું. જોય તો અર્થ થશે જોઈ. આપણે શબ્દાર્થમાં પણ જોયું હતું. ત્યારબાદ યુદ્ધ શબ્દ આપ્યું છે, અર્થ થશે યુદ્ધ. અને છેલ્લો શબ્દ છે દિશે તો અર્થ થશે દેખાય. આ રીતે ઉત્તર લખીશું. પ્રભાત તો પ્રભાત, પૂર્વ તો પૂર્વ, જોય તો જોઈ, યુદ્ધ તો યુદ્ધ, દિશે તો દેખાય. આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ ઉત્તર લખી દેજો. પરીક્ષામાં સમાનાર્થી શબ્દ પૂછાય તો પણ મિત્રો તમને કામ લાગશે. તો આ રીતે ઉત્તર લખીશું.
મિત્રો આ રીતે આપણો જે આ એકમ છે તેના શબ્દાર્થ, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 અને કવિતા વિશે મિત્રો આપણે શીખ્યા. આશા રાખું છું કે તમને તમામ 1 થી 4 પ્રશ્નો સ્વાધ્યાયના અને શબ્દાર્થ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડિયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.